વડોદરા મહાનગરપાલિકાની આજે મળેલી એમપી એમએલએની સંકલન બેઠકમાં સયાજીગંજ મત વિસ્તારના ધારાસભ્ય કેયુર રોકડિયાએ પોતાના મત વિસ્તારના વિવિધ પ્રશ્નો અંગે રજૂઆત કરી હતી। આ સાથે અગાઉની બેઠકોમાં કરવામાં આવેલ રજૂઆતો અને વિકાસના કામોની પ્રગતિનો પણ રિવ્યૂ કરવામાં આવ્યો હતો। બેઠક દરમિયાન ધારાસભ્યની ગ્રાન્ટમાંથી મંજૂર થયેલા રોડ, રસ્તા અને ગટરના કામો ક્યાં સુધી પહોંચ્યા છે તેની સમીક્ષા કરવામાં આવી હતી। ઉપરાંત મધુનગરથી કરોડિયા તરફ જતી કેનાલ 2 ટ્રેકને 4 ટ્રેક કરવામાં આવે, જેથી આ માર્ગ ઉપર અવરજવર વધુ સરળ અને સુગમ બની શકે તેવી રજૂઆત પણ કરવામાં આવી હતી। નવા સમાવિષ્ટ ગામોમાં જૂના પાણીના કનેક્શન બદલાવીને નવા કનેક્શન લેવા પડતા હોય તેવા કિસ્સાઓમાં લોકોને કનેક્શન ચાર્જમાંથી મુક્તિ આપવામાં આવે તેવી માંગણી ધારાસભ્ય દ્વારા કરવામાં આવી હતી। ઝાંસીની રાની સર્કલ ખાતે વરસાદી પાણી ભરાવાની સમસ્યાનો મુદ્દો પણ બેઠકમાં ઉઠાવવામાં આવ્યો હતો। આ અંગે સ્થાનિક કાઉન્સિલર દ્વારા અગાઉ રજૂઆત કરવામાં આવી હોવાનું તેમજ પોતાના દ્વારા પણ વારંવાર રજૂઆત કરવામાં આવી હોવાનું ધારાસભ્ય કેયુર રોકડિયાએ જણાવ્યું હતું। આ ઉપરાંત શહેરમાં સફાઈની કામગીરી યોગ્ય રીતે ન કરતા કર્મચારીઓ સામે જરૂરી અને કડક પગલાં લેવામાં આવે તેવી માંગ પણ ધારાસભ્ય દ્વારા સંકલન બેઠકમાં કરવામાં આવી હતી। કોર્પોરેશનની સંકલન સમિતિની મીટિંગમાં પાદરા વિધાનસભા વિસ્તારના સેવાસીમાં નવીન ટીપી એના રોડ જે ખૂબ જ ખરાબ હાલતમાં છે તે નવીન રોડ બનાવવા માટે તેમજ સેવાસી ગામનો રોડ પણ હાલ ખૂબ જ બિસ્માર હાલતમાં છે, તો એ રોડ પણ નવીન બનાવવા માટેનો મારી રજૂઆત હતી। સાથે સેવાસી વિસ્તારમાં તળાવ બ્યુટિફિકેશન, ઓડિટોરિયમ અને લાઇબ્રેરી નવીન બનાવવા માટેની મારી રજૂઆત હતી। સાથે જ પીવાના પાણી માટે ત્યાં ટીડીએસ ખૂબ જ વધારે છે, તો નવીન બોર બનાવવા માટેની મારી રજૂઆત હતી। બાબુ, જે પ્રકારે તમે ગ્રામ્ય વિસ્તારમાંથી આવો છો, ખાંડનો ભાવ જે પ્રકારે વધી રહ્યો છે, ડુંગળીનો ભાવ વધી રહ્યો છે, શું માનો છો સરકારે એના પર કંઈ વિચાર કરીને ભાવ નિયત કરવા જોઈએ? કેન્દ્રની સરકાર અને રાજ્યની સરકાર એ જનસેવા માટે, લોકહિત માટે જ કામ કરતી સરકારો છે અને લોકોના હિતમાં ચોક્કસથી સરકાર સારો નિર્ણય લેશે।